Hello, again, welcome back. Now, one of the two difficult one you can say that, as well as very important for examination, because in the last examination November 2019 they are asking that question for I think 15 to 16 marks or 10 marks. વિચાર કરો એ ક્વેશ્ચન ગણતા તમારા 10 થી 15 મિનિટ થાય, પણ એ લોકોએ તમને એટલા માર્ક્સમાં ક્વેશ્ચન પૂછી લીધી. તો બે ક્વેશ્ચન છે, પણ એનું લોજિક ને બધું ક્લિયર કરતા મેક્સિમમ અડધી કલાક થશે. અડધી કલાકમાં તમારું આખા ક્વેશ્ચન બે ક્લિયર થઈ જશે. તો સૌથી પહેલા ડિપાર્ટમેન્ટ માટે પેજ નંબર 22 માં આવો. ક્વેશ્ચન વાંચું છું, મેં ગયા વખતેની બેચમાં કરાવ્યું હતું, હાઇલાઇટ કરેલું પડ્યું છે, નહીં છેલ્લે જ કરાવ્યું હતું ઓનલાઈન જ. તો આપણે ક્વેશ્ચન વાંચશું. શરૂઆતનો એક પેરેગ્રાફ છે ફિલોસોફી કે છે, પછીનો પેરેગ્રાફ છે એ બીજી બધી વાત કરે છે. હવે અહીંયા છે ને વર્ડ યુઝ થાય છે માર્ક અપ અને માર્ક ડાઉન. હવે હું તમને પહેલા એના માટે હું સરફેસમાં તમને સ્ક્રીન શેર કરીશ અને તમને ખાલી આપણે એના લોજિક ક્લિયર કરશું. હવે તમે યાદ કરો જ્યારે આપણે સ્ટોક ડેટર મેથડ કરતા ત્યારે, હવે સ્ટોક અકાઉન્ટ બ્રાન્ચ સ્ટોક અકાઉન્ટ બનાવતા અને એક અકાઉન્ટ બનાવતા એ સ્ટોક એડજસ્ટમેન્ટ અકાઉન્ટ બનાવતા. યાદ છે તમને? હાલો, Yes, sir. સ્ટોક અકાઉન્ટ કઈ પ્રાઇસે બનાવતા કયો જી? Invoice price. અને સ્ટોક એડજસ્ટમેન્ટ અકાઉન્ટ પ્રોફિટ. Profit. ઇઝ ઇટ ક્લિયર? હવે અહીંયા શું નામ આપે છે? મેમોરેન્ડમ સ્ટોક અકાઉન્ટ. અને સ્ટોક એડજસ્ટમેન્ટ નામ નહીં આપે, કેમ કે આ મેમોરેન્ડમ અકાઉન્ટ છે. ઇટ ઇઝ નોટ પાર્ટ ઓફ ડબલ એન્ટ્રી સિસ્ટમ. યાદ રાખજો, ઇટ ઇઝ નોટ પાર્ટ ઓફ ડબલ એન્ટ્રી સિસ્ટમ. મેમોરેન્ડમ માર્ક અપ અકાઉન્ટ. હવે આ છોકરાને શું કામ નથી આવડતું એનું રીઝન કહું. આ વર્ડ ને લીધે નથી આવડતું. પ્રોફિટ જ રેકોર્ડ થાય. અગેન મેમોરેન્ડમ માર્ક અપ અકાઉન્ટ. માર્ક અપ એટલે શું? માર્કઅપ એટલે પ્રોફિટ ભાઈ. પ્રોફિટ નું બીજું નામ છે માર્કઅપ. પ્રોફિટ એટલે માર્કઅપ. કેવી રીતના છે સમજાવું તમને. સે ફોર એક્ઝામ્પલ 100 ના ગુડ્સ હોય, એમાં તમે 50 રૂપીસ પ્રોફિટ હોય તો 150 રૂપીસ ઇનવોઇસ પ્રાઇસ થાય. તો એ સ્ટોક અકાઉન્ટમાં તમે 150 લખશો અને એનો પ્રોફિટ તમે માર્કઅપ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ લખશો. આમ જ કરતા કે નહીં સ્ટોક એડજસ્ટમેન્ટ અકાઉન્ટમાં? કયો જી? હાલો, Yes. Yes. હવે તમારે યાદ શું રાખવાનું છે? માર્ક અપ હોય એટલે પ્રોફિટ એડ કર્યું તો તમારે અહીંયા લખો, એની ઇફેક્ટ અહીંયા દો. હવે ક્યારેક એવું આપ્યું છે માર્ક ડાઉન, તમે તમારા ગુડ્સ ની વેલ્યુ ઘટાડી. સે ફોર એક્ઝામ્પલ ઓપનિંગ સ્ટોક ના ગુડ્સ ની વેલ્યુ ઘટાડી હોય તો મારે કઈ સાઈડ લખાય? તો ઓપનિંગ સ્ટોક ની ગુડ્સ ની વેલ્યુ ઘટાડી તો મારે ક્રેડિટ સાઈડ લખાય, માર્ક ડાઉન. તો એની બીજી ઇફેક્ટ ક્યાં આવે? તો માર્કઅપ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ, ડેબિટ સાઈડ. કેમ કે અહીંયા તમે ગુડ્સ ટોટલ વેલ્યુ થી લખશો, એનો ઘટાડો તમે અહીંયા લખશો. ખાસ ધ્યાન રાખો. પછી મેં પરચેસ કર્યું હોય, ઈ અહીંયા લખ્યું હોય, એનો પ્રોફિટ અહીંયા લખ્યો હોય. હવે પરચેસ માંથી મારે કોઈ પણ અમુક ગુડ્સ હોય એની વેલ્યુ ઘટાડવી છે તો ઈ મારે અહીંયા લખવાની. જેટલી વેલ્યુ ઘટાડો હોય એનો પ્રોફિટ મારે અહીંયા લખવાનો. આ પ્રોસીજર થી જો મગજમાં બેસાડશો તો સમમાં કાઈ નથી. પણ તમે ખોટે ખોટા વર્ડમાં ઘૂસશો, માર્કઅપ, માર્ક ડાઉન, માર્કઅપ, માર્ક ડાઉન, તો નહીં સમજે. માર્કઅપ is just nothing but the profit. માર્કઅપ અકાઉન્ટ એટલે પ્રોફિટ રિલેટેડ અકાઉન્ટ છે. અને જ્યારે મેમોરેન્ડમ સ્ટોક અકાઉન્ટ કયો છો તો એને ઇનવોઇસ પ્રાઇસ કયો છો. હું શું કામ બ્રાન્ચમાં પછી જ આ કરાવું છું? કેમ કે બ્રાન્ચની જેવી સ્ટોક ડેટા સિસ્ટમ તમને આવડી જાય ને તો આ સમજવું સહેલું પડે. જે તે સમયે ડિપાર્ટમેન્ટ કરાવતો હતો ત્યારે જ મેં આ સમ કરાવી દીધો હતો તો ત્યારે તમને સમજો બહુ અઘરો પડે આ ક્વેશ્ચન. આ ક્વેશ્ચનમાં ખાલી આ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ યાદ રાખજો. માર્ક અપ હોય તો તમે જેમ લખતા હોય એમ, પરચેસ હોય પરચેસ સાઈડ અને એનો પ્રોફિટ ક્રેડિટ સાઈડ સ્ટોક માર્કઅપ અકાઉન્ટમાં. પણ જો પરચેસ માંથી કોઈ ગુડ્સ ની વેલ્યુ ઘટાડી હોય, માર્ક ડાઉન કરી હોય, તો તમારે ઈ પરચેસ ડેબિટ સાઈડ લખ્યું હોય સ્ટોકમાં તો એ ક્રેડિટ સાઈડ લખવાનું.
સિમ્પલ આ લોજિક સિવાય બીજું કાંઈ ન યાદ રાખો. આ જ વસ્તુ તમારે અપ્લાય કરવાની છે. ઇઝ ઇટ ક્લિયર? ફર્સ્ટ ઓફ ઓલ પહેલા કોન્સેપ્ચ્યુઅલી વાત ખબર પડે છે શું વાત કરું છું? ઇઝ ઇટ ક્લિયર? Yes, sir. તો હવે મારે કાંઈ મારા સરફેસનું આટલું જ કામ હતું તમને સમજાવવા માટે. હવે ફરીથી તમને રૂપા રૂપા હા સર. યસ, રીડ ક્વેશ્ચન. અને મેં હાઇલાઇટ કર્યું છે બાળકો, તમે પણ હાઇલાઇટ કરતા જજો. આરામથી ક્વેશ્ચન વાંચ ધીમેથી. Illustration 8. Gram Udyog, a retail store, has two departments, Khadi and Silk, for each of which stock account and memorandum markup accounts are kept. સ્ટોક અકાઉન્ટ એટલે મેમોરેન્ડમ સ્ટોક અકાઉન્ટ નામ આપી શકો. મેમોરેન્ડમ માર્કઅપ અકાઉન્ટ પેલા તમને બધું કે છે, બોલો સમજ બધું સમજાવીને આપે તમારે શું કરવાનું. પણ એઝ એ સ્ટુડન્ટ તમને ડાયરેક્ટ એમને તમે સમજવાનો ટ્રાય કરો તો ક્વેશ્ચન અઘરો લાગે. એ ક્વેશ્ચન જ તમને સમજાવે શું કે છે જોવો જી. All the goods supplied to each department are debited to the stock account at cost plus a markup. માર્કઅપ એટલે પ્રોફિટ, કોસ્ટ પ્લસ પ્રોફિટ એટલે ઇનવોઇસ પ્રાઇસ એ લખી છે. સ્ટોકમાં જ્યારે ગુડ્સ મોકલો ત્યારે સ્ટોક અકાઉન્ટ ડેબિટ, તો ઈ જ કરતા આપણે ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચમાં પણ. નેક્સ્ટ, which together makes up the selling price of the goods, and in the account of the sale proceeds of goods are credited. સેલ પ્રોસીડ કરો તો ગુડ્સ અકાઉન્ટ ક્રેડિટ કરવાનું. નેક્સ્ટ, The amount of markup is credited to the departmental markup account. માર્કઅપ અકાઉન્ટ એટલે પ્રોફિટ છે એ કયા અકાઉન્ટમાં ક્રેડિટ કરશો? ડેબિટ સાઇડ ગુડ્સ મોકલ્યા તો એનો પ્રોફિટ હમણાં તો સમજાયું, ક્રેડિટ સાઇડ લખશો. નેક્સ્ટ, If the selling price of any goods is reduced below its normal selling price, the reduction marked down is adjusted both in the stock account and the departmental markup account. સિમ્પલ કે છે જો તમે એની વેલ્યુ ઘટાડો તો એ માર્ક ડાઉન કરશો. માર્ક ડાઉન કરશો એટલે વેલ્યુ ઘટાડશો. માર્કઅપ એટલે પ્રોફિટ એડ કરો, માર્ક ડાઉન એટલે ઘટાડો. તો મેં શીખડાયું હોય પરચેસમાં ઘટાડતા હોય તો ક્રેડિટ સાઇડ લખવાનું, ઓપનિંગ સ્ટોકમાં વેલ્યુ ઘટાડતા હોય તો ક્રેડિટ સાઇડ લખવાનું, ક્લોઝિંગ સ્ટોકમાં ઘટાડતા હોય તો ડેબિટ સાઇડ લખવાનું, કે ક્લોઝિંગ સ્ટોક ક્રેડિટ સાઇડ લખો છો. યાદ રાખવાનું માર્ક ડાઉન એટલે તમે જે નોર્મલ કરતા હોય એનાથી વિરુદ્ધ કરવાનું. નેક્સ્ટ, The rate of markup for Khadi department is 33.1/3% of એટલે cost, 33.33 or you can say that 1/3. Next, and for Silk department is 50% of cost. cost ના 50%. તો મેં ચાલો અહીંયાથી જ વર્કિંગ નોટ હું સ્ટાર્ટ કરું છું, ધ્યાન આપજો બધા. સૌથી પહેલું અહીંયા મેં સ્ક્રીન દેખાય છે તમને, જોવો જી બધા. ચલો વર્કિંગ નોટ બે બનાવી મેં, ડિપાર્ટમેન્ટ ખાદી અને ડિપાર્ટમેન્ટ સિલ્ક. પહેલા મેં અઝ્યુમ કર્યું કોસ્ટ કેટલી છે, કોસ્ટ કેટલી છે તો કે 100. ભાઈ આમાં આવી રીતના લખવું પડશે. એક જ મિનિટ. ચાલો, ડિપાર્ટમેન્ટ ખાદી વર્કિંગ નોટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કોસ્ટ 100, તેમાં પ્રોફિટ 33.33 એડ કરો અથવા 75 અઝ્યુમ કરો તો 25 1/3 છે એટલે તો સેલિંગ પ્રાઇસ 133.33 આવે. એ સમજાય બધાને? ઇઝ ઇટ ક્લિયર? હાલો, Yes. સિલ્કમાં શું કે છે? સિલ્ક ડિપાર્ટમેન્ટના કોસ્ટ પ્લસ 50%, તો કોસ્ટ હું 100 અઝ્યુમ કરું, પ્રોફિટ 50 અઝ્યુમ કરું તો સેલિંગ પ્રાઇસ 150 થાય કે નહીં? થાય કે નહીં? Yes. ચલો, મેમોરેન્ડમ સ્ટોક અકાઉન્ટ, સ્ટોક અકાઉન્ટમાં મેં બ્રેકેટમાં લખ્યું કઈ પ્રાઇસે મેન્ટેન થશે? કોસ્ટ પ્લસ પ્રોફિટ. મેમોરેન્ડમ સ્ટોક અકાઉન્ટ છે કોસ્ટ પ્લસ પ્રોફિટ, કોસ્ટ પ્લસ પ્રોફિટ. અને માર્કઅપ અકાઉન્ટ નામ આપવાનું છે, ઈ કઈ પ્રાઇસે મેન્ટેન થશે? પ્રોફિટે. કઈ પ્રાઇસે મેન્ટેન થશે? પ્રોફિટે. ચલો 1 by 1 સ્ટાર્ટ કરશું આપણે. ચલો સૌથી પહેલા શું આપ્યું છે? ખાદી ડિપાર્ટમેન્ટ, સિલ્ક ડિપાર્ટમેન્ટ. શું આપ્યું છે પહેલા જોજી? સૌથી પહેલા શું આપ્યું છે? Stock as on January 1st at cost. કોસ્ટ આપ્યો છે તો આપણે કન્વર્ટ કરવું પડશે. ચાલો અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલા ઓપનિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોકની કોસ્ટ બોલજીન કૃપા કેટલી આપેલી છે?
ખાદી ડિપાર્ટમેન્ટમાં 10,500. ઓકે, ખાદી ડિપાર્ટમેન્ટમાં 10,500 અને સિલ્કમાં 18,600. 600. ચલો 1/3 પ્રોફિટ એડ કરો. 10,500 માં 1/3 એડ કરો. કેટલા થશે? 33.3 છે એટલે એ 1/3 એડ કરો. કેટલા થાય? 14,000. પ્રોફિટ અમાઉન્ટ એ બોલજો. 14 બરાબર છે ગ્રુપા. પ્રોફિટ એ બોલવાનું. 18,600 માં 50%. ચાલો એટલે આઈ થિંક 9,300 થશે. એ તો એમનો થઈ જાય 50% છે એટલે. 27,900. ઓકે, હવે જો એક એક સ્ટેપ કરો એટલે કઈ વાંધો ન આવે. ચલો ઓપનિંગ સ્ટોક ક્યાં લખશું? સ્ટોક અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખશું. હાલો બોલો, તમે જ બોલજો બધા. ઓપનિંગ સ્ટોક અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખશું. Yes, sir. કઈ પ્રાઇસે લખશું? Cost plus profit. 14,000 અને 27,900. ઇઝ ઇટ ક્લિયર? Yes. બોલજો, તમે બોલશો પછી હું આગળ વધીશ. ચલો એનો પ્રોફિટ દૂર કરવાનો તો શું લખવાનું? આમાં છે ને લખવાનું ઇમ્પોર્ટન્ટ છે. તમે વર્ડને પકડશો ને તો હેરાન થશો. માર્કઅપ માર્કડાઉન. ચલો ક્રેડિટ સાઈડ એનો પ્રોફિટ લખવાનો હોય. પ્રોફિટ કેટલો છે? 3,500 અને 9,300. તો એને કહેશું માર્કઅપ ઓન ઓપનિંગ સ્ટોક. શું લખશું આપણે? બોલો જી, શું લખશું એને? માર્કઅપ ઓન ઓપનિંગ સ્ટોક. ઇઝ ઇટ ક્લિયર? Yes, sir. બધાને ક્લિયર આટલું? યસ બોલો પછી કઈ આગળ. ઇઝ ઇટ? Yes, sir. Yes, sir. ચલો આગળ વાત. કૃપા શું આપ્યું છે? Yes, sir. Purchases. પરચેસીસ આપ્યું છે. પરચેસ એટ કોસ્ટ. પરચેસ આપ્યું છે. પરચેસ કેટલું છે જોજી? પેલાનું ખાદીમાં 95,600 અને સિલ્કમાં 1,25,000. તો જો આ છેલ્લું એક જ મિનિટ કેમ ભૂલ થઈ? સેલ 75,900 અને 93,400. હું ભૂલ ચાલો એમાં 33.33 એડ કરો. 75,933.33 એડ કરો જોજી. અને 93,400 માં એડ કરો કેમ કે પરચેસ કોસ્ટ આપી છે. પરચેસમાં શું હોય બીજું? એમાં એડ કરો. પ્રોફિટ આવે છે આવી રીતના જોવો જી, ચેક કરો. Yes, sir. પરચેસ અગેન પરચેસ છે. સ્ટોકમાં ડેબિટ સાઈડ લખશું ટુ પરચેસ. કઈ પ્રાઇસે? સેલિંગ પ્રાઇસે. ચલો એનો પ્રોફિટ દૂર કરવાનો ક્રેડિટ સાઈડ બાય માર્કઅપ ઓન પરચેસ. જી હોય ની વર્ડ લખી નાખવાનો. ઓપનિંગ સ્ટોક હોય તો માર્કઅપ ઓન ઓપનિંગ સ્ટોક. પરચેસ હોય તો માર્કઅપ ઓન પરચેસ. કેટલા છે? 25,300 ને 46,700. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? Yes. આટલું ક્લિયર બધાને? આગળ શું આપ્યું છે? સેલ્સ. સૌથી સહેલું આ સેલ્સ હોય એટલે સ્ટોક જાય, સેલ્સ લખી નાખવાનું હોય. સેલ્સ કેટલું આપ્યું જોજી? 95,600 and 1,25,000. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? આટલું ક્લિયર બધાને? ક્લિયર? Yes, sir. એની ક્વેશ્ચન અપ ટુ નાવ? સાચું હવે ચાલુ થઈ છે. એની ક્વેશ્ચન અપ ટુ નાવ? No, sir. એની ક્વેશ્ચન? Sir. ઇઝ ઇટ ક્લિયર? હવે સાચું ચાલુ થાય. એડજસ્ટમેન્ટ નંબર 1 વાંચ આરામથી. The stock of khadi on 1st January included goods. ઓકે, પહેલા એટલું 1 જાન્યુઆરી એટલે કયા સ્ટોક ની વાત કરે છે? Opening. ઓપનિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોક કઈ સાઈડ લખ્યો હોય? Debit. અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખ્યું હોય. Yes. એને માર્ક ડાઉન કરવાનું છે. કેટલા રૂપીસ થી? The selling price of which have been marked down by 1,260. એ આ વર્ષે વેચાઈ ગયા છે રિડ્યુસ પ્રાઇસે. આપણે બીજી કઈ ચિંતા નથી કરવાની. હવે જો મેં તમને લોજિક હમણાં સમજાવ્યું એટલે સરફેસમાં લખતો ખાસ. ઓપનિંગ સ્ટોક ડેબિટ સાઈડ છે તો એનો માર્ક ડાઉન કરવું હોય તો કઈ સાઈડ લખશું? સ્ટોકમાં કયો મને? Credit side. Credit. શું લખીશું? બોલો જી, શું લખીશ? મેં કીધું જે આપ્યું ઈ બાય માર્ક ડાઉન ઓન ઓપનિંગ સ્ટોક. ઇઝ ઇટ ક્લિયર? કેટલા માર્ક ડાઉન કરવાના છે? સીધી અમાઉન્ટ જ આપી છે. એમાં ક્યાં કોસ્ટ ને એવું કરવાનું? સીધું કેટલું ઘટાડવાનું છે ઈ જ આપ્યું છે. તો કેટલું આપ્યું છે ઈ? 1,260. તો એની બીજી ઇફેક્ટ ક્યાં દેશું? પ્રોફિટમાં. એટલું ઘટાડશું એટલે
Is it clear? Is it clear? Yes, sir. Yes, sir. માર્કઅપ અકાઉન્ટમાં પ્રોફિટ અને લોસ બે લખાય, તો એટલું ઘટાડ્યું છે એ જ અમાઉન્ટ આપ્યું છે જે ઘટાડી 1260, બાકી તો નોર્મલ સેલ્સમાં આવી ગયું છે એ બાકીની અમાઉન્ટ. તો માર્ક ડાઉન છે સીધું લખી નાખ્યું. ઓપનિંગ સ્ટોક ડેબિટ સાઈડ હોય એટલે એનો વેલ્યુ ઘટાડવી છે તો એને ક્રેડિટ કરો અને માર્કઅપ અકાઉન્ટમાં ડેબિટ કરો. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? Yes, sir. સર આમાં હેડબીન કીધું છે એટલે ઇફેક્ટ આપી ન દીધી પહેલાથી. ભાઈ તારે માર્ક ડાઉન અકાઉન્ટ એટલે તો બનાવી છે, તું ઇંગ્લિશ ને ન પકડ. હું શું કહું છું, આ વખતે તમે માર્ક ડાઉન કર્યું છે બરાબર, એને તેને સેલ્સ થઈ ગયું છે એમાં ઈ આવી ગયું છે, પણ ઈ માર્ક ડાઉન તમે કર્યું છે ને ઇફેક્ટ તો દેવી જ પડે ને. ક્લિયર? ઓકે સર. તો તને આપવાનું રીઝન શું સમજતું મને? ક્લિયર? આ બહુ સ્પેસિફિક ક્વેશ્ચન છે, એમાં તમને એકોઈક એવા એડજસ્ટમેન્ટ આપી હશે જે નોર્મલ સેલ્સ નહીં થઈ ગયું હશે પણ એની વેલ્યુ તમારે ઘટાડવાની છે. સિમ્પલ, મેં લોજિક કીધું, લોજિક સિવાય બહાર નીકળશો તો ગોટે ચડશો. ઓપનિંગ સ્ટોક ડેબિટ સાઈડ છે એની વેલ્યુ ઘટાડી, કેટલી ઘટાડી? વેલ્યુ ઘટાડી આપી. ઘણીવાર હેરાન કરવા હશે તો એની કોસ્ટ આપશે, તો એની કેટલી વેલ્યુ ઘટાડવાની તમારે ગોતવી પડશે. તો 1260 ગઈ ઈ લખી નાખી સીધી. ઇઝ ઇટ ક્લિયર? અને સૌથી ચાલો સેકન્ડ એડજસ્ટમેન્ટ પેલા વાત. Certain stock of value of rupees 6,900 purchased for અંડરલાઈન પરચેસ ની વાત કરે છે. પરચેસ ક્યુ ડિપાર્ટમેન્ટ છે? for Khadi department were later in the year transferred to silk department and sold Yes. for rupees 10,350. ઓકે, આગળ. As a result, though cost of goods is included in Khadi department, the sale proceeds have been credited to silk department. એમાં જ હોય ને, ખાદી એ ગુડ્સ માં એકલા સિલ્ક એ વેચી નાખ્યા, વેચાઈ આવી ગયું. હવે ઇન્ટરનલી સ્ટોક ટ્રાન્સફર ની એન્ટ્રી તમારે કરવાની હોય ડિપાર્ટમેન્ટમાં આપણે કરતા જ, તો આને કહેવાય ઇન્ટર ડિપાર્ટમેન્ટ ટ્રાન્સફર કહેવાય. પણ મજા શું આવશે કે અહીંયા તમારે એક યાદ રાખવાનું છે કે બેની કોસ્ટ પ્લસ પ્રોફિટ અલગ છે. તો પેલા કોણ મોકલે છે એનું કરી, કોણ મોકલે છે? Khadi department. ખાદી ડિપાર્ટમેન્ટ. કઈ વેલ્યુ થી? કોસ્ટ છે કે સેલિંગ પ્રાઇસ છે? વેલ્યુ શું છે? 6900 કોસ્ટ છે. સર્ટેન સ્ટોક વેલ્યુ 6900, પરચેસ ની વેલ્યુ જે આપી છે 6900. ચલો 1/3 કરો જી એના પ્રોફિટ કરો 1/3. આવો ના જેવું છે, એચઓ ને મોકલે, એચઓ પછી બ્રાન્ચ ને મોકલે. પેલા ખાદી ડિપાર્ટમેન્ટ મેઇન ડિપાર્ટમેન્ટ મોકલશે, એ સીટ ને મોકલે. એમાં જ આપણો ઈ જ કોન્સેપ્ટ અહીં લગાડવાનો છે. 6900 ને 1/3 કરો જી કેટલા થાય છે? 2,300. તો ટોટલ અમાઉન્ટ 9,200. કઈ ડિપાર્ટમેન્ટે ટ્રાન્સફર કર્યું? ખાદીમાં ક્રેડિટ સાઈડ કેટલા લખશું? 9,200 લખશું. ઇઝ ઇટ ક્લિયર? Yes. એનો પ્રોફિટ કઈ સાઈડ લખશું? ડેબિટ સાઈડ લખશું. માર્કઅપ, હવે કોઈ એમ નો કે સર માર્ક ડાઉન લખો ડેબિટ સાઈડ. અરે એમ નહીં બાળકો, સ્ટોક જાય તો ક્રેડિટ સાઈડ જ લખવાનું હોય. એમાં પ્રોફિટ કેટલો છે? તો કે 2,300. તો 2 માર્કઅપ ઓન ટ્રાન્સફર. કેટલું છે માર્કઅપ ઓન ટ્રાન્સફર? 2,300. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? તમે બોલો. Yes. Yes, sir. પણ આ એકનું જ પૈતું, આ તો મોકલાઈ ડિપાર્ટમેન્ટ નું થઈ ગયું. હવે રિસીવિંગ ડિપાર્ટમેન્ટ કોણ છે આનું? સિલ્ક. સિલ્ક ને કેટલાની વેલ્યુ? 6900 માં કઈ વાંધો નથી પરચેસ ની વેલ્યુ, પણ સિલ્ક ને કોઈ પણ વસ્તુ આપણે પરચેસ હોય તો એમાં કેટલો પ્રોફિટ અર્ન કરે છે સિલ્ક? સિલ્કમાં કેટલા ટકા ચડાવી મોકલે છે બધાય? 50%. તો 6900 આપણે ઓલો જ કોન્સેપ્ટ લગાવવાનો. બે બ્રાન્ચ છે, એક બ્રાન્ચ એચઓ ને મોકલે, એચઓ પછી બ્રાન્ચ ને મોકલે. આવો સમય આવ્યો હતો, એકમાં પર્સન્ટેજ અલગ હતા, બીજામાં અલગ હતા. તો કેટલા આવશે? 50% કરો જી 6900 ના 3,450. 3,450. તો ટોટલ જો જી 10,000. 10,350. તો સિલ્કમાં ડેબિટ સાઈડ ટુ ટ્રાન્સફર ફ્રોમ અહીંયા સિલ્ક લખી જ નાખું. ટ્રાન્સફર ફ્રોમ ખાદી ડિપાર્ટમેન્ટ
ટુ ટ્રાન્સફર ફ્રોમ ખાદી ડિપાર્ટમેન્ટ એનું માર્કઅપ તમારે ક્રેડિટ સાઈડ લખવું પડે બાય માર્કઅપ ઓન ટ્રાન્સફર કેટલા આવશે તો કે 3450 આ એક એડજસ્ટમેન્ટ ક્લિયર બધાને પહેલા હું સાથે સાથે જ એટલે સ્ટેપ કરું છું વર્કિંગ નોટ અને એની ઇફેક્ટ ઇઝ ઇટ ક્લિયર એવરીવન ઇઝ ઇટ Yes, sir. Yes. મોડ્યુલ નું પછી છેલ્લે બતાડીશ તમને કઈ ખબર જ નહીં પડે મોડ્યુલમાં એટલે એની વર્કિંગ નોટ ઈઝી કરવા માટે મેં આ કર્યું છે ઇઝ ઇટ ક્લિયર એવરીવન અહીંયા સુધી ક્લિયર Yes, sir. ચાલો પરચેસ નું પતી ગયું હવે આમાં થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક કેવી રીતના છે કેવી રીતના હું સમજાવું ડ્યુરિંગ ધ યર 2011 ટુ પ્રમોટ સેલ પ્રમોટ કરવા માટે ગુડ્સ વેર માર્ક ડાઉન ગુડ્સ માર્ક ડાઉન કર્યા છે ગુડ્સ માર્ક ડાઉન કર્યા છે એઝ ફોલો જી સેલ્સ પ્રમોટ કરવા માટે હવે આ કોસ્ટ અને માર્ક ડાઉન છે ને આની ઉપર લખી નાખો તો ચેકી નાખો અહીંયા આઘા નથી જો આવે નીચે લખ્યું છે તો રૂપીસ ની ઉપર લખો કોસ્ટ અને એની બાજુમાં રૂપીસ છે બાજુમાં એની ઉપર લખો માર્ક ડાઉન રૂપીસ ની ઉપર લખો કોસ્ટ અહીંયા કોસ્ટ લખો અહીંયા કોસ્ટ અહીંયા લખો માર્ક ડાઉન એમ છે મોડ્યુલમાં જોઈ ટેબ નથી લાગ્યું બરાબર અહીંયા માર્ક ડાઉન જો મેં લખી નાખ્યું મોડ્યુલમાં દેખાય અહીંયા માર્ક ડાઉન અને અહીંયા કોસ્ટ ચાલો સેલ્સ પ્રમોટ કરવા માટે કેટલી વેલ્યુ ભાઈ પરચેસમાં તો એ લઈ જ લીધું એને કેટલી વેલ્યુ ઘટાડી છે તો ખાદીમાં કેટલું ઘટાડ્યું ઈ કયો ખાદીમાં કેટલું ઘટાડ્યું 360 હાલો Yes. એ આપણે એક અઝમ્પશન ઈ જ રહેશે કે ડ્યુરિંગ ધ યર જે પરચેસ કર્યું હતું એની જ વેલ્યુ ઘટાડી કેમ કે સેલ્સ પ્રમોટ કરવા માટે 360 અને બીજા ડિપાર્ટમેન્ટમાં કેટલા ઘટાડ્યા છે 2000. આપણે એની કોસ્ટની કઈ પ્રાઇસ ખબર જરૂર નથી એમ કે છે આટલી કોસ્ટ હતી ને 5600 એની વેલ્યુ અમે 360 થી ઘટાડી કેટલી કેમ કે પરચેસ માંથી જ છે તો ઘટાડી 360 અને 2000 તો 360 અને 2000 એની ડેબિટ સાઈડ ઇફેક્ટ આપો પરચેસ ડેબિટ સાઈડ હોય એટલે ક્રેડિટ સાઈડ માર્ક ડાઉન કર્યું માર્ક ડાઉન છે 316 2000 અને બીજી ઇફેક્ટ માર્કઅપ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ 360 અને 2000 ઇઝ ઇટ ક્લિયર Yes. ચાલો નેક્સ્ટ હવે સૌથી ઇમ્પોર્ટન્ટ એના નીચે ઓલ ધ ગુડ્સ માર્ક ડાઉન વેર સોલ્ડ અંડરલાઈન કરી નાખો મેં હાઇલાઇટ કર્યું છે અને લખો આઈએમપી સૌથી વધારે આઈએમપી આ પોઈન્ટ આમાં જ લોચા થઈ જાય આઈએમપી હમણાં જે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયું હોય લાસ્ટ એક્ઝામમાં ઈ કરાવું છું તમને ન્યાય એ જ વસ્તુ છે પણ અહીંયા અલગ રીતે આપી હતી આ ચીજ છે ઓલ ધ ગુડ્સ વાળું આપ્યું છે નહીં બધાય જે માર્ક ડાઉન કર્યું વર્ષ દરમિયાન સેલ્સ થઈ ગયા છે એક્સેપ્ટ એમાંથી 5000 ની જે વેલ્યુ છે બરાબર જે માર્ક ડાઉન 1000 થી કર્યું છે તો ભાઈ બધા ગુડ્સ માર્ક ડાઉન થયા છે સોલ્ડ થઈ ગયા છે આટલા સોલ્ડ નથી થયા તો એ કેમાં હોય સોલ્ડ નથી થયા તો ક્લોઝિંગ સ્ટોકમાં હોય ચાલો કયો સોલ્ડ નો થયો હોય તો ક્લોઝિંગ સ્ટોકમાં હોય હાલો Yes. Yes. એ લખો ખાસ ક્લોઝિંગ સ્ટોક એ ક્લોઝિંગ સ્ટોકમાં ઇફેક્ટ અપાવીશ ખાસ ત્યાં લખી નાખો ઇઝ ઇટ ક્લિયર ચલો ફોર્થ એડજસ્ટમેન્ટ વાંચ At the time of stock taking on 31st December, it was discovered that khadi cloth of the cost of rupees 390 was missing, and it was decided that the amount be written off. ઓ સિમ્પલ આ તો આવડે જ તમને એબનોર્મલ લોસ થયો ગુડ્સ લોસ થયા કેટલી કોસ્ટના ગુડ્સ લોસ થયા ખાદીમાં જોવો જી 390 કોસ્ટ છે હાલો Yes. એનો પ્રોફિટ કયો 390 ના 1/3 કરો કોસ્ટ આપી છે 130 થાય ટોટલ વેલ્યુ કેટલી થશે 520. તો ક્રેડિટ સાઈડ લખીશ બાય શોર્ટેજ અથવા ગુડ્સ લોસ શોર્ટેજ લખી શકો કેટલા લખશો ન્યા કોસ્ટ પ્લસ પ્રોફિટ એટલે 520 થી કેમ શોર્ટેજ ક્રેડિટ સાઈડ જેમ સ્ટોક નો ઇનફ્લો ડેબિટ સાઈડ હોય તો શોર્ટેજ ક્રેડિટ સાઈડ હોય હવે એના
ડેબિટ સાઈડ તમે લખી નાખશો કેટલા માર્કઅપ ઓન શોર્ટેજ કેટલા 130. ઇઝ ઇટ ક્લિયર અપ ટુ નાઉ? બધાને ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? Yes, sir. હવે હવે ઓલું 1000 વાળું લ્યો ભાઈ. મને એમ નામ કયો તમે ક્લોઝિંગ સ્ટોક કઈ સાઈડ લખવાના હોય? ક્લોઝિંગ સ્ટોક કઈ સાઈડ લખવાના હોય? ક્રેડિટ સાઈડ. ક્રેડિટ સાઈડ. Credit side. ક્લોઝિંગ સ્ટોક લખવાના હોય એમાંથી માર્ક ડાઉન કરવાના છે. કેટલા ડાઉન કરવાના છે કયો? પેલું તમે લખ્યું ઓલ ધ ગુડ્સ માર્ક ડાઉન વેર સોલ્ડ એક્સેપ્ટ સિલ્ક વેલ્યુ જેની 5000 છે, જે ક્લોઝિંગ સ્ટોકમાં છે સિલ્કમાં, જે 1000 થી માર્ક ડાઉન કરવાની છે. 1000 થી માર્ક ડાઉન કરવાની છે. તો કેટલા ઘટાડવાના છે? 1000 ઘટાડવાના છે. ઇઝ ઇટ ક્લિયર? Yes. તમે લખ્યું જો સામે ક્લોઝિંગ સ્ટોક ક્રેડિટ સાઈડ હોય તો ડેબિટ સાઈડ ટુ માર્ક ડાઉન ઓન ક્લોઝિંગ સ્ટોક. આમાં ખાસ ધ્યાન રાખજો બધે. ક્લોઝિંગ સ્ટોક ક્રેડિટ સાઈડ ગોતવાનો હોય એમાંથી ઓલરેડી એમ કહી દીધું છે કે 1000 ની વેલ્યુ માર્ક ડાઉન કરવાની છે. તો ક્લોઝિંગ સ્ટોક ક્રેડિટ સાઈડ હોય માર્ક ડાઉન કરવાની છે ડેબિટ સાઈડ 1000 થી. અને એક બીજી ઇફેક્ટ આપશું સેટ ડિપાર્ટમેન્ટમાં માર્કઅપ અકાઉન્ટમાં બાય માર્ક ડાઉન ક્લોઝિંગ સ્ટોક. માર્ક ડાઉન ક્લોઝિંગ સ્ટોક 1000. હવે આ મોડ્યુલ ઇફેક્ટ નથી આવી. એને શું કર્યું છે પછી તમને કહું છું. આ 1000 ક્લિયર છે બધાને? ચાલો મને ડેબિટ સાઈડ નો ટોટલ કરાવો. ડેબિટ સાઈડ નો ટોટલ કરો. પેલા ખાદી ડિપાર્ટમેન્ટ કરીએ આપણે. ખાદી ડિપાર્ટમેન્ટ સ્ટેટ નથી કરવું, ખાદી ડિપાર્ટમેન્ટ કરીએ. કેટલો આવે છે ડેબિટ સાઈડ નો ટોટલ? 1,15,200. એમાંથી ગોતો સ્ટોક કેટલો આવે છે? સ્ટોક કેટલો આવે છે ગોતો. લેસ કરો. 260. કેટલા? 8260. 60. હવે એવી જ રીતના માર્કઅપ અકાઉન્ટ ક્લોઝ કરો. એમાં હંમેશા પ્રોફિટ હોય બધો, એટલે તમે ગ્રોસ પ્રોફિટ એ કહી શકો છો ભાઈ, કેમ કે પ્રોફિટ જ છે. તમે ક્રેડિટ સાઈડ નો ટોટલ કરો 28,800. એમાંથી ડેબિટ સાઈડ લેસ કરો જી. $24,750. ખાદીમાં એટલા આવે છે. ઉભા રહ્યો એક જ મિનિટ. માર્કઅપ ઓન ક્લોઝિંગ સ્ટોક લખવાનો બાકી છે આનો. એક જ મિનિટ હો. હા એ કહી દઉં હમણાં. ચાલો પેલા અહીંયા ધ્યાન આપો બધાય પ્લીઝ. આ ક્લોઝિંગ સ્ટોક કઈ પ્રાઇસે મળ્યો? આ ક્લોઝિંગ સ્ટોક મળ્યો એ કઈ પ્રાઇસે મળ્યો? ઈ કયો 8260 મળ્યો એ કઈ પ્રાઇસે મળ્યો? Selling price. કઈ પ્રાઇસે? Selling price. તો એમાંથી મને પેલા એની કોસ્ટ ગોતી દો. જો મેં વર્કિંગ નોટમાં છેલ્લે શું કર્યું, વર્કિંગ નોટમાં ખાસ કોન્સન્ટ્રેટ કરો. ક્લોઝિંગ સ્ટોક મેં સેલિંગ પ્રાઇસમાં 8260 લખ્યું, તો મને એની કોસ્ટ અને પ્રોફિટ ગોતી દો. આ 1/3 હોય બરાબર, તો 133.3333 બધા ડિજિટ લેજો. તો એમાંથી પ્રોફિટ અને કોસ્ટ ફાઇન્ડ આઉટ કરો જી. કેવી રીતના આવશે કયો જી મને ક્લોઝિંગ સ્ટોકની? Cost 6195. 6195 અને પ્રોફિટ 2065. 2065. તો એની ઇફેક્ટ મારે આપવી પડે ક્લોઝિંગ સ્ટોકમાં. ટુ માર્કઅપ, કેમ કે પ્રોફિટ છે એનો. ટુ માર્કઅપ, માર્કઅપ એટલે પ્રોફિટ. વર્ડ પકડતા નહીં. માર્કઅપ, માર્કડાઉન. માર્કડાઉન એટલે રિવર્સ ઇફેક્ટ, એમ યાદ રાખજો. માર્કઅપ ક્લોઝિંગ સ્ટોકની માર્કઅપ કેટલી આવશે કયો જી? 2065 આવે છે. ઇઝ ઇટ ક્લિયર? Yes. અહીંયા ઓપનિંગ સ્ટોક 14000 લખ્યો હતો, તો એનું કેમ માર્કઅપ ઓપનિંગ સ્ટોક નું ક્રેડિટ સાઈડ લખ્યું હતું? એટલે તમારા વર્ડમાં કહું તો ઓપનિંગ સ્ટોક રિઝર્વ ને ક્લોઝિંગ સ્ટોક રિઝર્વ. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? તો આ ક્લોઝિંગ સ્ટોક રિઝર્વ જ છે એમ ગણો. ક્લોઝિંગ સ્ટોક રિઝર્વ છે તો માર્કઅપ ઓન ક્લોઝિંગ સ્ટોક 2065. તો જી મળ્યા એ બેલેન્સિંગ મળ્યા તમને. જીપી મળ્યા કેટલા મળ્યા જોવો જી? 22,685. ઓકે. આ બધાને આટલું ક્લિયર છે? બીજું અકાઉન્ટ હમણાં ક્લોઝ નથી કરતું. આટલું ક્લિયર છે બધાને? ઇઝ ઇટ ક્લિયર?
Yes, sir. આવો સ્ટડી મટીરિયલમાં એના બધા અલગ અલગ બે બનાવ્યો છે, બે કોઈ દી નો બનાવાય, એક જ બનાવાય. ખાદીનો ક્લોઝિંગ બેલેન્સ ચેક કરો, હાલો જોવો જી મોડ્યુલમાં શું આવ્યું, શું આવ્યા? 8260. પેલા ખાદી કર્યું ને આપણે કે સિલ્ક કર્યું? ખાદી કર્યું ને. હા. અને પ્રોફિટ કેટલો આવ્યો? ગ્રોસ પ્રોફિટ કયો? 22,685. Is it clear? Is it clear? Yes. તમારે કોઈ વર્કિંગ નોટ નહીં કરવી પડે આવી એક અને આમાં તમે ગોટે ચડશો. એના કરતા બેટર છે કે તમે આજ કરો મેં કરાવ્યું. તમારો પહેલો આન્સર ટેલી થઈ ગયો મોડ્યુલરે. Is it clear? હવે અહીંયા ધ્યાન આપજો, બધા ખાસ કોન્સન્ટ્રેટ કરજો 2 મિનિટ. તમે ક્લોઝિંગ સ્ટોકમાં માર્ક ડાઉન 1000 મેં લખી નાખ્યું કેમ કે ક્લોઝિંગ સ્ટોક અહીંયા આવવાનું છે. એની બીજી ઇફેક્ટ પણ મેં અહીંયા આપી દીધી, માર્ક ડાઉન ક્લોઝિંગ સ્ટોક, બરાબર? તો મને એવી રીતના હવે તમે ક્લોઝિંગ સ્ટોક ગોતી દો. ચાલો ક્લોઝિંગ સ્ટોક કેટલો ટોટલ કરો સિલ્કનો 179,350 આવે છે. ઓજી આવે છે ડેબિટ સાઈડ નો ટોટલ 179,350. એમાંથી લેસ કરો આ બે 52,350. 52,350. 2,350. ઓકે ચાલો હવે એનો પણ ઓલો પેલા સ્ટોક રિઝર્વ ગોતવું પડશે, એટલે ક્લોઝિંગ સ્ટોકમાં પ્રોફિટ ગોતવો પડશે. તો સૌથી પહેલા મને કયો ક્લોઝિંગ સ્ટોકની આ 52,350 છે એ સેલિંગ પ્રાઇસ છે? હાલો બાળકો, સેલિંગ પ્રાઇસ છે 52,350. તો એમાંથી કોસ્ટ અને પ્રોફિટ ગોતી દો ઝડપથી. ડિવાઇડ બાય 150 કરો ને એટલે આવી જશે કોસ્ટ ને, ઇન્ટુ 100 કરો એટલે કોસ્ટ અને પ્રોફિટ 4,900. કેટલા? 34,900 અને 17,450. તો 17,450 ની ઇફેક્ટ મને અહીં આપવી પડે ડેબિટ સાઈડ આપવી પડે માર્કઅપ ક્લોઝિંગ સ્ટોક ની. ઇઝ ઇટ ક્લિયર? Yes. ચાલો હવે ક્રેડિટ સાઈડ નો ટોટલ કરો સિલ્ક નો ક્રેડિટ સાઈડ નો ટોટલ કરો 60,450. એમાંથી આ લેસ કરો એટલે તમારે બાકીનો મળી જશે પ્રોફિટ. કેટલો પ્રોફિટ આવે છે કયો? 41,000. 41,000. આ તમારા મોડ્યુલર ટેલી નહીં થઈ, પણ એ શું કામ ટેલી નહીં થઈ? સિમ્પલ ટેલી થઈ જશે હમણાં. હવે હું તમને કહું તમારે આમ જ ગોતવું પડે, તમને સહેલું આ રહેશે. હવે હું તમને કહું ક્લોઝિંગ સ્ટોક મેં 52,350 લખ્યું, એની વેલ્યુ મારે 1000 થી મેં ઘટાડી. હવે 52,350 માંથી જ હું 1000 માઇનસ કરીને અહીંયા લખવા હોય તો હું કેટલા લખી શકું? ત્યો 52,350 મારે માંથી લેસ કરીને લખવા હોય તો હું કેટલા લખી શકું? 51,350 લખી શકું કયો જી મને? Yes. સમજાય છે હું શું કહું છું? Yes. એક પેલું. બીજું, હવે તમે જ્યારે માર્કઅપ ક્લોઝિંગ સ્ટોક નું તમે જો અહીંયા લખો, સમજો તમે સ્ટોકમાંથી જ માઇનસ કરી નાખો છો, તો અહીં 1000 અલગથી લખતા નથી, તો તમે 51,350 લખી શકો જી મોડ્યુલ લખે છે એમ. એટલે આ 1000 ની ઇફેક્ટ ડેબિટ સાઈડ નથી આપતા અને ક્રેડિટ સાઈડ 51,350 લખે છે. ક્રેડિટ સાઈડ 51,350 લખે છે. ચાલો જોવો જી, આવો કેટલા લખ્યા છે ને જોવો જી. 51,350. કયો મને? 51,350. ડેબિટ સાઈડ જો કે 1000 દેખાય છે? No. પણ તમે એની જેમ લખો તો ભૂલ શું થાય? ચાલો તમે ક્લોઝિંગ સ્ટોક 51,350 લઈ લ્યો, બરાબર? તો તમને જે મને કયો તમને આ કોસ્ટ અને પ્રોફિટ સાચો મળે કે સાચા ન મળે? સાચો મળે કે ના મળે? No મળે. હા મળે. તો તમે આ 17,450 છે
એને કેમ લખ્યું છે મોડ્યુલે 17450 માઈનસ 1000 જી ક્રેડિટ સાઇડ માર્કડાઉન ક્લોઝિંગ સ્ટોક ના છે એટલે આ થાય 16450 પણ મિત્રો જો આમ લખશો તો ક્લોઝિંગ સ્ટોક ગોતવામાં ફીણ આવી જશે તમને કેમ કે 100% વેલ્યુ ડાઉન થઈ છે એમાં કોસ્ટ ને એવું નથી તો અહીંયા આવે 16450 હવે મોડ્યુલ નું ચેક કરો તમે બીજો આન્સર એના અહીંયા કેટલા લખ્યા કેટલા લખ્યા 60,450. એટલે શું કર્યું જો આ રહ્યું 51,350 પ્લસ 1000 માઈનસ 1000 કર્યું ને પ્રદર્શન સમજાય છે હું શું કહું છું 51,350 પ્લસ 1000 માઈનસ 1000 એના કરતા કાંઈ ધંધા ન કરાય બી સિમ્પલ તમારો જીપી ટેલી કરો જીપી આપણો આવશે 41 જીપી ટેલી કરો એને વેરિફિકેશન પ્રોફિટ કીધું છે 41 ઈ ટેલી કરો 41 આવે છે કે નથી આવતું Yes. તો આ તો તમને ભાઈ એમ શોખ હોય ના સર મને સ્ટડી મટીરીયલ કેમ ગણે છે એ જરૂરી છે સ્ટડી મટીરીયલ આવું કરે છે સમજાય છે બધાને પણ ઈ ન કરાય કેમ કે તમને સિમ્પલ સ્ટડી મટીરીયલ મેં તમને લખી દીધું બાજુ ઇઝ ઇટ ક્લિયર એવરીવન ઇઝ ઇટ ક્લિયર Yes. ચલો હવે કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછો પ્લીઝ કોઈને કઈ ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન પૂછો ઝડપથી બધાને ક્લિયરિટી આવે છે પ્લીઝ Yes, sure. એની ક્વેશ્ચન બચાવ એની ક્વેશ્ચન ભાઈ એકો એકને કહું છું સારો ક્વેશ્ચન છે અને યાદ રાખજો એક્ઝામમાં પૂછશે તો બેઠો રકમ ચેન્જ કર્યા વગર અથવા ડબલ અડધી એવું કરે બાકી બીજું કઈ નહીં કરે આ નથી પૂછ્યો હજી આ સમ એક્ઝામમાં નથી પૂછ્યો હજી એક્ઝામમાં જે પૂછ્યો છે એ સમ હવે કરાવું છું જે લાસ્ટ નવેમ્બર 19 માં પેપરમાં હતું એ હવે કરાવું છું પેલા આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે પ્લીઝ No, sir. આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે Is it clear everyone? Yes, sir. ચાલો Yes, sir. લખી લેશો કે સ્ક્રીનશોટ લઈ લેશો અત્યારે Screenshot લઈ લેશું. ફૂલ સ્ક્રીન દેખાય છે આવી જશે સ્ક્રીનશોટ જોવો જી Yes. તો પછી ઓલો સમય કરાવી દો એટલે બેના સ્ક્રીનશોટ લઈ લો પણ આજે ને આજે ફરીથી મોડ્યુલમાંથી આખી રકમ વાંચીને આજે ને આજે ગણજો હાથેથી આ ખાલી સ્ક્રીનશોટ લઈને રાખી દેવાથી નહીં થાય તમારે ગણવો પડશે ઇઝ ઇટ ક્લિયર એવરીવન Yes, sir. Yes, sir. ચાલો ઝડપથી લઈ લ્યો સ્ક્રીનશોટ આમાં છે ને ક્લોઝિંગ સ્ટોક નું માર્કડાઉન છે ને સિલ્કમાં આપી દીધું છે 1000 ઈ નો આપ્યું હોત ને તો મોડ્યુલ કરતા મોડ્યુલ જેમ હતા મોડ્યુલ છે ને ઈ શું કરે ક્લોઝિંગ સ્ટોક ગોતે 52,350 એમાંથી 1000 માઈનસ કરે પણ 52,350 આવ્યું કેમ બરાબર તમે આમ કરશો એટલે તમે સીધું તમે 1000 નો લખો ને તો આ 51,350 જ આવે હવે જેવું 51,350 આવે ને તો તમારે આ સ્ટોક રિઝર્વ ગોતવા માટે શું કરવું પડે 51,350 એમાંથી 1000 વેલ્યુ ઘટાડી નાખી છે તો પ્લસ 1000 52,350 એના 1/3 કરો એના 1/3 મોડ્યુલ એ જ કર્યું છે બીજું કઈ નથી કર્યું જો મોડ્યુલ એ જ કર્યું છે શું કર્યું છે પેલા એ 51,350 મળી ગયા તો કે હા વર્કિંગ નોટ જો એને શું કર્યું એ 51,350 મળી ગયા છે તો કે હા એમાં માર્કડાઉન થયેલા કેટલા છે સ્ટોકના તો કે 1000 તો એ 1000 એડ કર્યા કર્યા એ 1000 તો સ્ટોક થઈ ગયો 52,350 તો કે બરાબર છે હા પ્રોફિટ કેટલો છે તો કે 1/3 છે 1/3 છે 1/3 એટલે 150 છે ને એમાં ઈ છે ને 150 છે તો 150 એટલે તો ડિવાઈડ બાય 150 ઇન્ટુ 50 કરો એટલે 1/3 જ થયું ડિવાઈડ બાય 150 ઇન્ટુ 50 કરો તો તમને મળશે 17,450 17,450 હવે એમાં 1000 જે છે સમજો સિમ્પલ જેમાં 1000 છે ઈ આઉટ એન્ડ આઉટ પ્રોફિટ નો ભાગ જ હતો તો ઈ માર્ક ડાઉન થયેલો છે તો ઈ -1000 સમજાણું તમને હું શું કહેવા માંગુ છું હાલો
હાલો, Yes, sir. Yes, sir. મોડ્યુલ પ્રમાણે જવું હોય ને તો આ 51 350 આવશે, પણ યાદ રાખજો એનો પ્રોફિટ દૂર કરવા માટે તમારે 51 to 350 માં 1000 એડ કરવા પડશે, કેમ કે 100% પ્રોફિટ નો ભાગ હતો. એટલે સ્ટોક તમારો બિફોર માર્કડાઉન આવ્યો 52 350, એમાંથી તમારે 1000 લેસ કરવાના, પછી એનો પેલા પ્રોફિટ ગોતી લ્યો તો કે 17450, એમાંથી 1000 લેસ કરીને લખવાના તો 16450. હવે હું આવડી માથાકૂટ કરું એના કરતા બેટર છે ડેબિટ સાઈડ લખી નાખું ટુ માર્ક ડાઉન ઓન ક્લોઝિંગ સ્ટોક લખી નાખો, અને આયા ડેબિટ સાઈડ લખી નાખું ટુ માર્ક અપ ઓન ક્લોઝિંગ સ્ટોક ટોટલ લખું, અને આ નેટ કરો 17450 minus 1000, તો ઈ તો આન્સર આવી જ જવાનો છે. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? ઇઝ ઇટ ક્લિયર? Yes. અને લોજિકલી વધારે સાચું છે મેં કરાવ્યું. શું કામ? ઓપનિંગ સ્ટોકમાં કેમ કરો છો? માર્ક ડાઉન કરવાની હતી વેલ્યુ ઓપનિંગ સ્ટોકની, તો ઈ તો આમાં ઇન્ક્લુડેડ હતી 14000 માં. કા એ 1260 અલગથી લખ્યા? કા અલગથી લખ્યા? ઓપનિંગ સ્ટોક ઓછો કરીને લખો તો ને 14000 માંથી 1260 માઈનસ કરો અને ઓપનિંગ સ્ટોક રિઝર્વ માંથી 1260 માઈનસ કરો, તો ઈ એવું નથી કરતા, ખાલી સ્પેસિફિક ક્લોઝિંગ સ્ટોકમાં એવું કર્યું. સમજે છે હું શું કહું છું? Is it clear? Yes, sir. સ્ક્રીનશોટ લઈ લીધો બધાએ? Yes. બધા સ્ક્રીનશોટ આવી ગયો? હા ભાઈ. Yes, sir. ચાલો ભાઈ. Yes. કૃપા, હવે કયો ક્વેશ્ચન હતો જોજી? એક્સરસાઇઝ માં હતો લગભગ એક ક્વેશ્ચન. કયો છે એક્સરસાઇઝ નો? Fourth. Last. હે? Fourth. 4. યસ કૃપા, રીડ. એના જેવો જ બધું પેલો પેરેગ્રાફ તો બધી આ એક્ઝામમાં લાસ્ટ એક્ઝામમાં પૂછાઈ ગયો. નવેમ્બર 19 લખો એટલે લખી નાખો. નવેમ્બર 19 માં બેઠો ક્વેશ્ચન હતો રકમ ચેન્જ કર્યા વગર. નવેમ્બર 19 માં આ ક્વેશ્ચન હતો. એટલે ઓલો નથી પૂછાણો બે ડિપાર્ટમેન્ટ વાળો, મેં પહેલા ઈ કર્યો. આ હવે ઝડપથી થશે કેમ કે તમને આવડી ગયું છે. નવેમ્બર 19 લખવામાં. યસ, ચાલ કૃપા ઝડપથી વાંચ. Question 4. Martus Limited has several departments. Goods supplied to each department are debited to a memorandum departmental stock account at cost plus a fixed percentage markup to give the normal selling price. The markup is credited to a memorandum departmental markup account. Any reduction in selling price that is marked down will require adjustment in the stock account and in markup account. The markup for department A for the last 3 years has been 25%. Figures અંડરલાઈન પ્રોફિટ પર્સન્ટેજ આપ્યું છે કોસ્ટ પ્લસ 25%. નેક્સ્ટ. Figures relevant to Department A for the year ended on 31st March 2012 were as follows. Opening stock as on 1st April 2011 at cost 65,000, purchase at cost 2 lakhs, sales 3 lakhs. બસ બસ આટલું કરી નાખી પહેલા. ચાલો સમમાં આવી જાઓ બધા. ચલો વર્કિંગ નોટ ફરીથી. હું આ સહેલું થાય એટલે આ જ કરું છું વર્કિંગ નોટમાં હંમેશા. સૌથી પહેલા કોસ્ટ 100 અસ્યુમ કરું, પ્રોફિટ 25, તો 125 આવશે. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? ચલો ઓપનિંગ સ્ટોક કેટલો છે કોસ્ટ એ કેજી મને? 65. પરચેસ કોસ્ટ એ કેટલું છે? બે આર કરી નાખી. હવે આવડી ગયું બધાને. 2 લાખ કરો, 25% એડ કરો. 16,250. ટોટલ 81,255. યસ. ચલો સ્ટોક અકાઉન્ટ હોય કોસ્ટ પ્લસ પ્રોફિટ એ હોય, બરાબર છે. તો ઓપનિંગ સ્ટોક લખો 81,250. આ જોજો 10 થી 15 માર્કમાં હતો. સમજાઈ ગયો ભાઈ? ક્વેશ્ચન કેવો થાય? 2,50,000 એનો પ્રોફિટ ક્રેડિટ સાઇડ રિમૂવ કરો બાય માર્કઅપ ઓન ઓપનિંગ સ્ટોક 16,250 બાય માર્કઅપ ઓન પરચેસ 50,000. પેલા બે સ્ટેપ પતી ગયા. સેલ્સ કેટલું આપ્યું છે કે મને? 3 lakhs. આ તો થઈ ગયું. આટલું વસ્તુ ક્લિયર છે બધાને? Yes, sir. ચલો હવે વાંચ. પેલા આપી દીધું. ઇટ ઇઝ ફર્ધર અસર્ટેન ધેટ. શું આપ્યું? Shortage of stock found in the year ending on 31st March 2012 costing 1,000 were written off. કોસ્ટ 1000 તો 25,250 તો 1250. શોર્ટેજ છે બરાબર. તો
તો ક્રેડિટ સાઈડ લખી નાખશો બાય શોર્ટેજ 1250, એનો પ્રોફિટ રિમૂવ કરશો ડેબિટ સાઈડ ટુ માર્કઅપ ઓન શોર્ટેજ, એનો પ્રોફિટ છે 250, માર્કઅપ જ છે એડ કરી લો 250, ડેબિટ સાઈડ લખશો, હમણાં જ આવ્યું હતું. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? Yes, sir. નેક્સ્ટ watch. Opening stock on 1st April 2011, including goods costing rupees 6,000, have been sold during the year and has been marked down in selling price by rupees 600. The remaining stock has been sold during the year. હમણાં કર્યું હતું ડાયરેક્ટ 600 રૂપીસ થી ઓપનિંગ સ્ટોક ની વેલ્યુ ઘટાડવાની છે, માર્ક ડાઉન. તો ક્રેડિટ સાઈડ લખશો, ઓપનિંગ સ્ટોક હોય ડેબિટ સાઈડ બાય માર્ક ડાઉન ઇન ઓપનિંગ સ્ટોક 600. બીજી ઇફેક્ટ ડેબિટ સાઈડ આપો ટુ માર્ક ડાઉન ઓન ઓપનિંગ સ્ટોક 600. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? ડાયરેક્ટ વેલ્યુ જ આપે. ઈ તો ઓપનિંગ સ્ટોક પરચેસ માં કેટલી ઘટાડવાની છે ઈ જ આપે. હવે લાસ્ટ ક્વેશ્ચન જેવું આમાં નથી આપ્યું, અલગ રીતે આપ્યું છે. શું છે વાંચો જી. goods purchased during the year marked down by 1200 from cost of 15,000. પેલા આટલું જ વાંચો. goods purchase કર્યા હતા જી, એમાં mark down 1200 કરવાનું છે, તો પેલા એટલું કરાવી દો, એ બધાને આવડે. by mark down on purchase 1200. is it clear? is it clear? Yes. બધાને આટલું આવડી જ ગયું હશે. આ એક્ઝામમાં પૂછાનો 7 થી 10 મિનિટમાં ક્વેશ્ચન થઈ જાય. માર્ક ડાઉન ઓન પરચેસ 1200, ઈ આવડી ગયું. અંડરલાઈન કરો. હવે આ નહોતું, આમાં પ્રોબ્લેમ થાય. માર્ક ડાઉન સ્ટોક કોસ્ટિંગ 5000 રિમેન અનસ્ટોર્ડ, અંડરલાઈન કરી નાખો. એટલે ક્લોઝિંગ સ્ટોક ની વાત કરે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ એડજસ્ટમેન્ટ લખવા એમપી એડજસ્ટમેન્ટ નંબર 3 સમજવાનો છે. માર્ક ડાઉન સ્ટોક કોસ્ટિંગ 5000 remain unsold on 31st March 2002. હવે આ જ શીખવાનું છે બાળકો, અહીંયા ધ્યાન આપો. ક્લોઝિંગ સ્ટોક કેટલો ટોટલ કેટલો ઈ પછી કરી છે. એક વર્કિંગ નોટ પહેલા કરાવું. ચલો અહીંયા ધ્યાન આપજો બધા ખાસ. आज इम्पोर्टન્ટ लास्ट सम આવું નહોતું. લાસ્ટ સમય જીદી માર્ક ડાઉન ક્લોઝિંગ સ્ટોક ની વેલ્યુ જ આપેલી હતી 1000. ચેક કરવું હોય તો કરો. હમણાં સમ કર્યો ને એમાં ક્લોઝિંગ સ્ટોક ની માર્ક ડાઉન 1000 કરવાનું કીધું હતું. હવે આમાં ક્લોઝિંગ સ્ટોક કેટલો માર્ક ડાઉન કરશો એ સિમ્પલ ફોર્મ્યુલા કેમ મૂકશું કયો. ટોટલ પહેલા ઉપર વાંચો. 15000 ની કોસ્ટ છે કેટલાથી માર્ક ડાઉન કરી હતી કયો જી મને. 1200 થી કરી હતી. હાલો. Yes. 15000 ની સ્ટોક હતી એની વેલ્યુ માર્ક ડાઉન કેટલાથી કરી હતી. ઈ આ ઉપરની યારે નથી હો, વર્કિંગ નોટ અલગ છે, આ અલગ છે, 83 મૂકવાની છે. 15000 માં 1200 કરી રીતે સ્ટોક કેટલો બચ્યો છે એમાંથી કયો મને. 5,000. 5000 ના કેટલા કયો મને, કેટલા આવશે. આવી રીતના કરો, કેટલા આવશે. 400. 400. 400 આવશે. આવશે. 400 આવે છે બાળકો. Yes. લખ્યું છે અહીંયા લખી શકાય. ફોર્મ્યુલા મેં અહીંયા આપ્યું હતું, અહીંયા છે બરાબર, પણ એ દેખાતું નથી એટલે અહીંયા નીચે ફોર્મ્યુલા કરી નાખ્યું. 400 આવે છે. ચલો હમણાં કર્યું હતું ઈ જ. ક્લોઝિંગ સ્ટોક કેટલાથી માર્ક ડાઉન કરવાનું છે કયો મને. 400 થી. તો 400 લખી નાખ્યું ડેબિટ સાઈડ. માર્ક ડાઉન ઓન ક્લોઝિંગ સ્ટોક. માર્ક ડાઉન ઓન ક્લોઝિંગ સ્ટોક 400. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? Yes. લાસ્ટ સમ આવો ફરીથી તમને ખબર પડે. સેમ એડજસ્ટમેન્ટ આપશે, ખાલી અહીંયા નવું કર્યું. લાસ્ટ ક્વેશ્ચન કર્યો તેમાં શું કીધું હતું. ડાયરેક્ટ માર્ક ડાઉન ની 1000 થી વેલ્યુ આપી હતી. ડાયરેક્ટ માર્ક ડાઉન ની વેલ્યુ આપી હતી 1000 થી. માર્ક ડાઉન ની વેલ્યુ આપી હતી 1000 થી. ચેક કરો ક્વેશ્ચનમાં. આ રહ્યું. all the goods marked down sold except જેની વેલ્યુ 5000 હતી, જી માર્ક ડાઉન 1000 થી થયું. તો માર્ક ડાઉન ની વેલ્યુ આપી હતી. જ્યારે આ ક્વેશ્ચન કરી છે ત્યારે વેલ્યુ નથી આપી, પણ એમ કીધું છે 15000 માર્ક ડાઉન થયું હતું 1200 થી,
એમાંથી 5000 અનસોલ્ડ છે, તો અનસોલ્ડ છે એ ક્લોઝિંગ સ્ટોક નો પાર્ટ બને, એની માર્કડાઉન ગોતવી પડે તો સિમ્પલ 15000 અને 1200, તો 5000 એ કેટલા, તો કે 400. આ ક્લિયર? હવે નેક્સ્ટ આપ્યું ફોર્થ. ભાઈ શું આપ્યું વાંચ. The departmental closing stock is to be valued at cost subject to adjustment for markup and markdown. માર્કડાઉન અને માર્કઅપ ને એડજસ્ટમેન્ટ કરો. યુ આર રિક્વાયર્ડ ટુ માં શું પૂછ્યું હતું? ડિપાર્ટમેન્ટલ ટ્રેડિંગ અકાઉન્ટ એટલે જીપી આપે ઈ બનાવવાનું જ છે. એટલે મેમોરેન્ડમ સ્ટોક અકાઉન્ટ અને મેમોરેન્ડમ માર્કઅપ અકાઉન્ટ પહેલા ઈ બનાવી છે આપણે. ચલો અહીં ધ્યાન આપો. હવે ક્લોઝિંગ સ્ટોક મને ગોતી દો ઝડપથી. ડેબિટ સાઈડ નો ટોટલ કરો. ડેબિટ સાઈડ નો ટોટલ કરો ઝડપથી. 3,31,650 આવે છે જોજી. Yes. ચલો માઇનસ કરો. ક્લોઝિંગ સ્ટોક ગોતી દો. 28600. 28600. 28600. ચલો એવી જ રીતના મને અહીંયા સિમ્પલ મને પ્રોફિટ ગોતી દો. જોજી આવે છે 58,880. સર ક્લોઝિંગ સ્ટોક રિઝર્વ બાકી છે. આ સ્ટોક રિઝર્વ બાકી છે તો તમને ખબર છે. હવે પણ વર્કિંગ નોટમાં આવી જાવ ફરીથી. વર્કિંગ નોટમાં સિમ્પલ કરી છે. ક્લોઝિંગ સ્ટોક કેટલો આવ્યો બાળકો? 28,600 સેલિંગ પ્રાઇસ આવ્યો. તો ડિવાઈડ બાય કરો 125 એટલે કોસ્ટ અને પ્રોફિટ મળશે. ડિવાઈડ બાય 125 એટલે કોસ્ટ અને પ્રોફિટ ગોતી દો. તો 22,880 અને 5720 આવે છે. આ ભૂલી જવાનું. 5720 ટુ માર્કઅપ પ્રોફિટ દૂર કરો એટલે ક્લોઝિંગ સ્ટોક રિઝર્વ છે ઇન શોર્ટ. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? અને જીપી આવશે ગ્રોસ પ્રોફિટ. ક્લિયર છે આટલું પહેલા? આટલું ક્લિયર? યસ સર. હવે આવો મોડ્યુલમાં એનો આન્સરમાં આવી. પેલું જવા દો. આ જુઓ એને શું આન્સર આવે છે? ક્લોઝિંગ સ્ટોક કેટલો આવે છે? 28,200. કેમ આવ્યા ઈ કયો? હવે તમે તો મને કયો 28,200 કેમ આવ્યા? બાળકો કેમ આવ્યા 28,200 ઈ તો કયો? 400 minus. હા 400 ક્લોઝિંગ સ્ટોક માં લેસ કરી. લેસ કરી નાખ્યા એટલે ક્લોઝિંગ સ્ટોક માંથી તમે કરી શકો. આ 400 નો લખો એટલે ઈ જ આવશે. બરાબર? તો પછી અહીંયા માથાકૂટ કરવી પડશે. અહીંયા જીપી ગોતવા માટે તમારે શું કરવું પડશે? 400 એડ કરો, પ્રોફિટ દૂર કરો, પાછા 400 લેસ કરો. એવી રીતના કરવું પડશે. એટલે અહીંયા પણ તમારે આન્સર આવશે 58,440 આવશે. મોડ્યુલ પ્રમાણે જવું હોય તો મોડ્યુલ પ્રમાણે જવું હોય તો આવી રીતના થાય. મેં હમણાં જ સમજાવ્યું. બરાબર? જીપી તો આ જ આવે પણ અહીંયા તમારે ચેન્જ થઈ જશે. અહીંયા કેવી રીતના મેં તમને શીખડાવ્યું હતું. 28,200 પ્લસ એમાં 400 એડ કર્યા. બરાબર? હવે એમાંથી પેલા પ્રોફિટ દૂર કર્યો એટલે આવ્યો 5720. હવે એમાંથી 400 લેસ કરો એટલે 5320. એમાંથી લેસ કરો એટલે 5320. ઇઝ ઇટ ક્લિયર? પણ જીપી સરખો જ આવશે. ચિંતા નહીં કરવાની. જીપી સરખો જ આવશે. જીપી સેમ આવશે. 58,880 આવે છે. જીપી આવે છે 58,880. Yes. યસ સર. હવે પૂછ્યું છે ડિપાર્ટમેન્ટલ ટ્રેડિંગ અકાઉન્ટ એટલે જ કીધું તું બ્રાન્ચમાં સ્ટોક ડેટા જોઈને આવો. જેમ કરતા હતા એમ જ. ચલો ઓપનિંગ સ્ટોક એ કોસ્ટ લખવી છે. વર્કિંગ નોટ કરી છે આપણે બધી. ચલો ઓપનિંગ સ્ટોક કોસ્ટ લખવો છે. ઓપનિંગ સ્ટોક કોસ્ટ લખવો છે. કયો કેટલા આવે? કોસ્ટ વર્કિંગ નોટમાં છે બધી. 65,000. કોસ્ટ 65,000. સેલ્સ તો લખવો જ પડે પૂરું. પછી શોર્ટેજ કેટલી છે? કોસ્ટ 1,000 છે. શોર્ટેજ કોસ્ટ 1,000 છે. આરયુ 1,000. અને ક્લોઝિંગ સ્ટોક ની કોસ્ટ જોતી હોય તો લેસ કરી નાખો. કેમ આવ્યા? 22,880. 28,600 એમાંથી 5720 લેસ કરો જી. અને અથવા વર્કિંગ નોટમાં છે જ બધું કોસ્ટ આરયુ 22,880. તો અહીંયા 22,880 લખવું હોય. જો મોડ્યુલ ફોલો કરો ને તો ગોટે ચડો. શું કામ? 28,880 22,880 તો જ આવે
જો તમે સેલિંગ પ્રાઇસ 28,600 લીધી હોય તો જ તમારે 22,880 આવે. 22,880 ક્લોઝિંગ સ્ટોક. પરચેસ આપ્યું છે કોસ્ટ એ 2 લાખ, તો જીપી કેટલો આવે બાળકો? જોવો જી. એલી Yes. યસ સર. કોસ્ટ એ બનાવી ચિંતા ન હોય. ઓપનિંગ સ્ટોક લખો, પરચેસ લખો, સેટ લખો, સોલ્ટેડ લખો, ક્લોઝિંગ સ્ટોક, તો જીપી આવી ગયો. સમજે? આ ક્વેશ્ચન લાસ્ટ એક્ઝામમાં પૂછાણો હતો. જી તમારે 10 અથવા 15 માર્ક્સમાં, તો એક્ઝેક્ટ મને માર્ક યાદ નથી, પણ 10 to 15 માર્ક્સમાં આ જ ક્વેશ્ચન હતો. ક્લિયર એવરીવન? ક્લિયર એવરીવન? Yes, sir. તો ચાલો સ્ક્રીનશોટ લ્યો. સ્ટોક અકાઉન્ટ, માર્કઅપ અકાઉન્ટ અને વર્કિંગ નોટ આવી જશે. અત્યારે જ આજના દિવસમાં ગમે ત્યારે ગણી નાખજો. ડિપાર્ટમેન્ટ માટે 2 ક્વેશ્ચન આઈએમપી, ભલે લાસ્ટ એક્ઝામમાં પૂછાઈ ગયો, કેમ કે ડિફિકલ્ટ વન છે અન્ડરસ્ટેન્ડિંગ માટે. સમજવા અઘરા છે, એકવાર સમજાઈ જાય પછી કાઈ નથી. ચલો સ્ક્રીનશોટ લ્યો. લેવાઈ ગયો આટલો સ્ક્રીનશોટ? Yes. ચલો ડિપાર્ટમેન્ટ ટ્રેડિંગ અકાઉન્ટ નો સ્ક્રીનશોટ. ખાલી આનું જ બાકી છે, ઓલો તો આવી ગયા. ડિપાર્ટમેન્ટ ટ્રેડિંગ અકાઉન્ટ સ્ક્રીનશોટ. ડન સર. બધાને ડન? Yes. Yes, sir. એની ક્વેશ્ચન બાળકો? એની ક્વેશ્ચન? એની સ્ટુડન્ટ? એની ક્વેશ્ચન? No, sir. No, sir. તો આ સાથે ડિપાર્ટમેન્ટના સ્ટડી મટીરીયલના 2 ક્વેશ્ચન મેં બાકી રખાવ્યા હતા. આફ્ટર બ્રાન્ચ કીધું હતું એટલે ઈ પણ પૂરા હતા. ડિપાર્ટમેન્ટ સ્ટડી મટીરીયલ કમ્પ્લીટ, બ્રાન્ચ સાથે સાથે સ્ટડી મટીરીયલ કમ્પ્લીટ કર્યું. 3-4 ક્વેશ્ચન છે બાકીના, ઈ તમારે ગણવાના છે. ક્લિયર બધાને? ક્લિયર બધાને? Yes. Yes, sir. ત્યાં સુધી. હેવ અ નાઇસ ડે બોયઝ એન્ડ ગર્લ્સ. થેન્ક યુ.